નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે સાંભળીએ સોમતી અમાસની કથા અને પૂજા વિધિ। કોઈ પણ મહિનાની અમાસે સોમવાર આવતો હોય તેને સોમતી અમાસ કહે છે। આ વ્રત શ્રાવણ મહિનાની અમાસે પણ કરી શકાય છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી મૌન રહીને સ્નાન કરવું, ત્યારબાદ ઘીનો દીવો કરી ભગવાન શિવ તથા વિષ્ણુની પૂજા કરવી, પછી 108 ફળ પીપળા સમક્ષ મૂકીને 108 વખત પીપળાની પ્રદક્ષિણા કરવી, ત્યારબાદ એ ફળ બ્રાહ્મણને દાનમાં આપી દેવા। એ દિવસે એકટાણું કરવું અને સાંજે ઉપવાસ છોડવો। આ વ્રત કરવાથી સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ વધે છે તથા માનવી દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે છે અને ઉત્તમ સંતતિને પ્રાપ્ત થાય છે। એક મોટા નગરમાં એક બ્રાહ્મણી રહે। તેમને 7 દીકરા અને 1 દીકરી હતી। બ્રાહ્મણ ઘણો જ ધર્મનિષ્ઠ અને અતિથિને દેવ માનવા વાળો હતો। રોજ અભ્યાગતને જમાડી પછી જ જમતો। સાતે દીકરાની વહુઓ પણ વહેવારું અને સાસુ સસરાની મર્યાદા જાળવવા વાળી હતી। દીકરી હસુમતી, રૂપાળી અને ગુણિયલ હતી। એક વખત એક ઋષિમુનિ એમના આંગણે પધાર્યા। બ્રાહ્મણ, બ્રાહ્મણી, હસુમતી તથા સાતે વહુઓએ તેમની સેવા ચાકરી કરી। આથી મુનિએ સાતે વહુઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા, જ્યારે હસુમતીને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા। આથી બ્રાહ્મણીને અચરજ થયું અને તેણે 2 હાથ જોડીને મુનિને આનું કારણ પૂછ્યું। ત્યારે મુનિ કહ્યું કે દીકરીના ભાગ્યમાં વૈધવ્ય લખાયેલું છે, સપ્તપદીના સમયે જ તેના પતિનું મૃત્યુ થશે। આ સાંભળી માં દીકરી અપાર દુઃખમાં ડૂબી ગયા। તેમણે મુનિને આ સંકટનું નિવારણ જણાવવા વિનંતી કરી। ત્યારે મુનિ બોલ્યા, વિધિના લેખને ટાળવાનો કોઈ જ ઉપાય નથી, પરંતુ જો તમે સિંહદ્વીપમાં રહેતી મેના ધોબને લગ્ન સમયે હાજર રાખો તો તેના પુણ્યબળે દીકરીનું વૈધવ્ય ટળશે। ત્યારબાદ મુનિ ચાલ્યા ગયા। અહીં સર્વે વિચારમાં પડી ગયા કે પહાડો, જંગલો અને સમંદર ઓળંગીને સિંહદ્વીપ પહોંચવું કઈ રીતે। કોઈ ભાઈ જીવનું જોખમ લેવા તૈયાર ના થયો ત્યારે નાનો ભાઈ સુભટ બહેન સાથે જવા તૈયાર થયો। ગીચ જંગલો, પહાડીને ઓળંગતા અને સતત પ્રભુના નામનો જાપ કરતા તે સમંદર કિનારે એક મોટા વૃક્ષ પાસે આવ્યા। એ વૃક્ષ પર ગરુડના નાના બચ્ચાં હતા। તેમને એક મોટો અજગર ખાવાની તૈયારી કરી રહ્યો હતો। ભાઈ બહેને તે અજગરને મારી ભગાડી મૂક્યો। ત્યાં જ ગરુડ આવી પહોંચ્યું। તેણે પિતા જાણીને ભાઈ બહેન પાસે આવી તેમનો આભાર માન્યો અને પોતાની મદદની જરૂર હોય તો જણાવવા કહ્યું। બંનેએ કહ્યું, અમે અહીં સુધી તો આવી ગયા, પણ હવે આ સાગર કેમ ઓળંગવો। ત્યારે ગરુડ કહે, તમે ચિંતા ના કરો, મારી પીઠ પર બેસી જાઓ, હું તમને સિંહદ્વીપ પહોંચાડી દઈશ। આ સાંભળી ભાઈ બહેન ખુશ થયા અને ગરુડની પીઠ ઉપર બેસી ગયા। ગરુડ વીજળી વેગે ઉડ્યો અને થોડા સમયમાં સમુદ્રને ઓળંગીને ભાઈ બહેનને સિંહદ્વીપ પહોંચાડી દીધા। બંનેએ ગરુડનો આભાર માન્યો। પછી લોકોને પૂછતા પૂછતા તેઓ મેના ધોબને ત્યાં ગયા। મેના ધોબણ 7 માળની હવેલીમાં 7 દીકરા અને 7 વહુઓ સાથે સુખચેનથી રહેતી હતી। બંને ભાઈ બહેન તેમને ત્યાં નોકરી રહ્યા અને દિલ દઈને તેની સેવા ચાકરી કરવા લાગ્યા। બંને ભાઈ બહેનની ચાકરીથી પ્રસન્ન થયેલી મેનાએ તેમને આવવાનું કારણ પૂછ્યું। હસુમતીએ બધી વાત વિગતે જણાવી। ત્યારે મેનાએ કહ્યું, બેટી, ગભરાઈશ નહીં, હું તારું દુઃખ દૂર કરીશ। એમ કહી મેના બંને ભાઈ બહેનને તેના ઉંદંડ ઉપર સવાર કરી આકાશ માર્ગે પળવારમાં તેમના આંગણે ઉતરી। તરત જ સારો મૂર્તિઓ જોઈ હસુમતીના ઘડિયા લગ્ન લેવાયા। ચોથો ફેરો ફરતા જ પતિના પ્રાણ નીકળી ગયા। બધે હાહાકાર મચી ગયો, વાતાવરણમાં રોકકળ થઈ ગઈ। તે વખતે મેનાએ જમણા હાથમાં પાણી લઈ તેમાં સોમતી અમાસનું પુણ્ય મૂકી એ વખતે તરત જ મેનાએ પાણી હસુમતીના મૃત પતિ પર છાંટ્યું। તરત જ તે આળસ મરડીને બેઠો થયો। સર્વે આનંદ આનંદ થઈ ગયો। ફેરા પતતા જ મેનાએ વિદાય માંગી। હસુમતીએ રોકાઈ જવા આગ્રહ કર્યો, પણ તે બોલી કે વિધિના લેખ ઉપર મેં મારી કાળને મહાત કર્યો છે। એના પરિણામે મારા 7 પુત્રો મૃત્યુ પામ્યા હશે। જો હું ત્યાં જલ્દી નહીં પહોંચું તો તેમનો અગ્નિ સંસ્કાર થઈ જશે। આમ કહી મેના ઉંદંડ પર સવાર થઈ સડસડાટ પવન વેગે સિંહદ્વીપ આવી અને ઘરમાં પ્રવેશતા જોયું કે 7 પુત્રોના શવ પડ્યા છે। મેનાએ તરત જ સ્નાન કરી ભગવાનને આરાધી પીપળાની ચારે તરફ પ્રદક્ષિણા કરી દર્ભની સળી લઈ તેમાં સોમતી અમાસનું પુણ્ય મૂક્યું। ત્યારબાદ એ દર્ભની સળી મૃત પુત્રોને અડાડતા જ પુત્રો જીવિત થઈ ગયા। હે પ્રભુ, તમે જેવા હસુમતી અને મેનાને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સર્વને ફળજો। દર્શક મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। આભાર, આવજો।